નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યાં આવનારા 7 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। વરસાદી માહોલ વચ્ચે 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं अमरेली, भावनगर, बोटाड, बुरमी, राजकोट और कच्छ के लिए दिया गया है और बाकी 7 से 12 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसके कारण है कि ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान के ऊपर स्थित है, जो 1.5 किलोमीटर ऊंचाई तक स्थित है। તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં વાતાવરણમાં પલટા બાદ દાંતામાં વરસાદ પડ્યો છે। ત્યારે બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આ પલટા બાદ દાંતા પંથકમાં વરસાદ તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવામાનની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો। તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોશી ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદ પડ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેની અસર સાબરકાંઠામાં પણ જોવા મળી છે। પોશી ખેડબ્રહ્મામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। ગરમી વચ્ચે પોશીના ખેડબ્રહ્મામાં વરસાદ જોવા મળ્યો છે। ત્યારે હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ, કમોસમી માવઠું જોવા મળ્યું છે। અસહ્ય ગરમી વચ્ચે પોશીના અને ખેડબ્રહ્મામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો છે। ત્યારે હિંમતનગર આસપાસના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે। કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે ખેડૂતોની ચિંતામાં ક્યાંક વધારો થયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને અનુરૂપ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો છે। પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। તો અમદાવાદ શહેરમાં ઉનાળામાં જ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે। વટવા બીબીત તળાવ પાસે ભૂવો પડવાની ઘટના સામે આવી છે। આ ભૂવામાં બાઇક ચાલક ખાબકતા જે સ્થાનિક લોકો છે તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી। ત્યારે ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। જ્યારે બીબી તળાવ વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। કોન્ટ્રાક્ટરો યોગ્ય કામ ન કરતા હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના વરાછામાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટનો આખરે પર્દાફાશ થયો છે। મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર રેકેટ ચાલતું હતું। ત્યારે ડોક્ટર ન હોવા છતાં પણ રામગોપાલ ખંડેલવાલ ઓપરેશન કરતો હતો। આ સાથે જ આરોપી રામગોપાલ 2025માં પણ જેલમાં જઈ ચૂક્યો છે। ત્યારે આરોગ્ય વિભાગના દરોડામાં મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હાલ તો પોલીસે જે પીસીપી એનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર જે ગર્ભ પ્રવૃત્તિ બતાવવાનું છે એ હોસ્પિટલ સીલ મારવાનું છે। ખાસ કરીને કે વરાછા વિસ્તારમાં લાભેશ્વર ચોકડી પર મમતા મલ્ટિપલ હોસ્પિટલને સીલ મારવા આવ્યું છે। ખાસ કરીને જોઈ શકાય છે જે વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરિવર્તન ચાલતું હતું ને તેમાં કાળા કારોબાર ચાલતો હતો। જિલ્લા આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો છે ને આરોગ્યની ટીમ 2025માં શિવમ હોસ્પિટલમાં રેડ દરમિયાન ઝડપાયેલો આરોપી જે છે રામગોપાલ એ ખેસડાયેલો હતો। ત્યારે વરાછા વિસ્તારમાં એ જ્યારે ત્યાં પકડ્યા એના પછી છૂટીને પછી વરાછા વિસ્તારના લાભેશ્વર ચોકડી પાસે મમતા મલ્ટિપલ હોસ્પિટલને નામે ગેરકાયદેસર ચલાવતો હતો। અને ખાસ કરીને વાત કરીએ બાતમીના આધારે જિલ્લાની આરોગ્ય કેન્દ્ર છે જે અધિકારી સોમવારે દોડાળા પાડીને તપાસ દરમિયાન ચોંકનારી વિગત સામે આવે છે કે વાત કરીએ ત્યારે રામગોપાલ ડૉક્ટરે ન હોવા છતાં પણ એ દર્દીઓને ઓપરેશન કરતો હતો અને રેડ સમય હોસ્પિટલમાંથી ગર્ભધાન મહિલાઓને પણ મળી આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે આવી હતી જે ગર્ભધાન કરવા માટે પણ આવી આરોગ્ય વિભાગ જ્યારે મહિલાઓને 108ની મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા અને તજવીજ હાથ ધરીને જ્યારે 12ની અને એક 24 વર્ષીય મહિલા છે જે કોઈને ફરાર થઈ ગઈ હતી। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ આવી ત્યારે અહીંયા જે બીજા પેશન્ટ હતા જે સારવાર કરવા આવેલા
જે દર્દીઓ હતા એ ડરીને ભાગી ગયા હતા અને પછી જે રામગોપાલ છે એ પોલીસને સોંપીને આરોગ્ય વિભાગ છે કાર્યવાહી કરી છે. મંતવ્ય ન્યૂઝ દીપક રાય, સુરત. સુરતમાં ગર્ભ પરીક્ષણ મામલે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભંગાણ સામે જવાબદારી નક્કી થશે. મમતા હોસ્પિટલના કેસે આખા તંત્રને સતર્ક બનાવી દીધું છે, ત્યારે કાયદા સામે ફરી ગુનો કરનારાઓ સામે હવે કોઈ છૂટશે નહીં. આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા. આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે, ત્યારે આવું હિન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે. અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના એલર્ટ વચ્ચે ગુજરાત સતર્ક બની રહ્યું છે, ત્યારે સીમા વિસ્તાર પર સઘન ચેકિંગથી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં એક પણ કેસ ન નોંધાય અને સરકાર છે આ બાબતે સતર્ક બની છે, સતત નજર રાખી રહી છે અને જાગૃતિ આવે તે માટે ગુજરાત સખત પગલાં લઈ રહી છે. નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી. કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ પણ અફવાઓથી કરવાની જરૂર નથી. આપણી આખી ટીમ એ બોર્ડર પર આરોગ્યની કામગીરી કરી રહી છે. સરાઉન્ડિંગ 10 કિલોમીટર એરિયાની અંદર H5N1 ક્યાંય પણ ન થાય એ હેતુથી પોલ્ટ્રી ફાર્મની અંદર પણ તપાસ કરવામાં આવી છે અને એના નમૂના લેવામાં આવ્યા છે. અને જે બોર્ડર છે ત્યાં અત્યારે ખાદ્ય સામગ્રી કે જે આ પેલું હોય ઈંડા વગેરે એનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આનાથી ગભરાવાની જરૂર નથી. પણ આરોગ્યની ટીમ અને પશુપાલનની ટીમ બંને ત્યાં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જેનો રિપોર્ટિંગ અમે મેળવી રહ્યા છીએ. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં બાતમીના આધારે પોલીસે સોનલ સિનેમા પાસે ખુલ્લા મેદાનમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન 520 કિલોથી વધુ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 6 આરોપીઓ ફરાર હતા અને તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી પનીર અને એનાલોગ પનીરના વેપલા પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીનો ભાવ 250 રૂપિયા કિલો છે અને અમુક વેપારીઓ 200 રૂપિયા કિલો શુદ્ધ રસ વેચતા હોય છે. પરંતુ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે કેરીના રસમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે, જ્યાં કેરીના રસમાં કોળું અને પપૈયું વાપરવામાં આવે છે અને રસનો કલર બદલવા પ્રતિબંધિત લાલ પીળો રંગ વપરાય છે, જે કિડની તેમજ લીવર માટે પણ અત્યંત ખતરનાક છે. એએમસી દ્વારા અનેક જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા અને જેમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં બનતો અને ભેળસેળિયો રસ આખરે પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદના ધામતવાડમાં ઓઇલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમદાવાદના ધામતવાડમાં અન્યાયની જ્વાળા ભભૂકી છે. છેલ્લા 2 દાયકાથી મૌન સેવતા ધરતીપુત્રોએ હવે ઓઇલ કંપનીની દાદાગીરી સામે આરપારનું રણશીંગો ફૂંકી દીધું છે. આ લડાઈ માત્ર જમીનની નથી, પણ ખેડૂતોના અસ્તિત્વ અને સ્વાભિમાનની છે. ઓએનજીસીની પેટા કંપની એન્ડલોપ્સ સેલાન સામે ખેડૂતોનો ઉગ્ર રોષ હવે 7મા આસમાને પહોંચ્યો છે. આક્ષેપ છે કે વર્ષ 2005થી કંપનીએ લીઝના કરાર રિન્યુ કરવાની તસદી સુદ્ધા લીધી નથી. કાયદાના લીરેલીરા ઉડાડીને કંપની 20 વર્ષથી ખેડૂતોની કિંમતી જમીન પર કાયદેસર કબજો જમાવીને બેઠી છે. 2025માં સેલન કંપની ખબર નહીં હવે વેચાઈ ગઈ કે શું થયું અને નવી કંપની એન્ટોલોપસ કરીને આવી ગઈ
અને અમારી જોડે કોઈ પણ જાતના એવા લીગલ ડોક્યુમેન્ટ અમને પ્રોવાઈડ નહીં કરતું કે ભાઈ તમારી જગ્યા સેલનમાં હતી કે એન્ટીલોપસમાં છે. બસ એના માટે આજે અમે ભેગા થયા છીએ બધા. નોકરી પહેલા રાખેલા હતા, પણ પછી પહેલા કંપનીની વાત થઈ અને પછી કોન્ટ્રાક્ટમાં રાખ્યા અને પછી 60 વર્ષની જોબ સિક્યુરિટી છતાં 2 જણને કાઢી બી નાખ્યા નોકરીમાંથી. કારણ તો હજી એ લોકો કંઈ કહેતા નહીં, પણ કોઈ ઇન્ક્વાયરી નહીં, કશું નહીં, ટર્મિનેશન લેટર આપી દીધા 2 જણના. શરતોનો સરેઆમ ભંગ કરીને કંપનીએ તમામ હદો વટાવી દીધી છે. ખેડૂતોનો સૌથી ગંભીર આરોપ છે કે જે જમીન પર કંપની ચાલે છે તે જ જમીનના માલિકોને નોકરીમાંથી દૂધમાં પડેલી માખીની જેમ કાઢી નાખવામાં આવ્યા. જમીન પણ અમારી અને અન્યાય પણ અમને જ. આ સવાલ સાથે આજે ધામતવાડના ખેડૂતોએ કંપની સામે મોરચો માંડ્યો છે. ખેડૂતો હવે એક જ માંગ પર અડગ છે. 33 જેટલી જગ્યાઓ પરથી કંપની તાત્કાલિક પોતાનો અડ્ડો ખાલી કરે અને જમીન મૂળ માલિકોને પરત સોંપે. જેટલું ભાડું છે એના કરતા તો ખેતીમાં ફાયદો થાય. આ લોકો ખાલી કરવાનું કહીએ તો ના પાડે છે. તો કેન્દ્ર સરકારનો ઓર્ડર નથી અમારી પાસે. કેન્દ્ર સરકારથી ઓર્ડર લઈ આવો, મંત્રીથી ઓર્ડર લઈ આવો એવું કહે છે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે હવે વાતચીતનો સમય પૂરો થઈ ગયો છે. હવે સંઘર્ષનો સમય છે. જો કંપની પોતાની જો હુકમી બંધ નહીં કરે તો આ આંદોલન મોટું થશે. 20 વર્ષનો અન્યાય હવે સહન કરવાની ખેડૂતોની ક્ષમતા ખૂટી પડી છે. શું વહીવટી તંત્ર આ આક્રોશને જોઈ શકશે કે પછી કોર્પોરેટ કંપનીના દબાણ હેઠળ ખેડૂતોનો અવાજ દબાવી દેવામાં આવશે? ધામતવાડના ખેડૂતો હવે મરણિયા બન્યા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી પીછેહટ કરવા તૈયાર નથી. આમાં કોઈ પણ જાતના એમના સહી સિક્કા નથી અને કોઈ પણ જાતનું સરકારી કાગળમાં કોઈ અમને કોઈ એવું ઓથોરાઇઝ પર્સનના સહી સિક્કા નહીં આપ્યા અને ડાયરેક્ટ અમારી જગ્યા હું તો કહીશ એમણે 50 જ પાડી છે. કંપનીએ જે પ્રમાણે ખેડૂતો સાથે ખાસ કરીને જે છેતરપિંડી કરી હોય તેવું સામે આવી રહ્યું છે. જે પ્રમાણે સહી સિક્કા થવા જોઈએ સહી સિક્કા કરવામાં આવ્યા નથી, માપણી થઈ નથી અને જૂની જે શરતો હતી શરતોનો ક્યાંક ને ક્યાંક ભંગ થઈ રહ્યો છે. 33 વેલના જે ખેડૂતો એટલે કે 33 જે ખેડૂતો છે તેની જમીનો છે તેને ભાડા કરાર જે ભાડા થયા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હજી લોચા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે આ વેલ છે તે ખાલી કરાવી દેવામાં આવે અને પોતાની જમીન જે ફળદ્રુપ જમીન હતી તે પરત આપી દેવામાં આવે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં ઉનાળામાં જ રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ઝાડા, તાવ, કમળા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતા હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધારે જોવા મળી રહી છે. લિંબાયત વિસ્તારમાં 5 વર્ષના બાળકનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. તો હાલ કેવી સ્થિતિ છે આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. સુરત શહેરમાં આ વર્ષે અસમયે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. સામાન્ય રીતે શિયાળાની વિદાય અને ચોમાસાની શરૂઆતમાં જોવા મળતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો હવે કાળઝાળ ઉનાળામાં પણ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. શહેરમાં ઝાડા, ઉલટી, તાવ અને કમળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં એક માસૂમ બાળક સહિત કુલ 3 લોકોના મોત થતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. લિંબાયત વિસ્તારની વાત કરીએ તો ત્યાં 5 વર્ષનો હસનૈન તાવ અને ઝાડાની અસરથી જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ રામપુરામાં પાલિકાના 39 વર્ષીય સફાઈ કામદાર કરણ સોલંકીનું તાવ બાદ મોત થયું છે. તેમજ વેડ રોડ વિસ્તારમાં કમળાની ઝપેટમાં આવતા 36 વર્ષીય અરુણ મોરેનું પણ સારવાર દરમિયાન અવસાન થયું છે. સતર્ક થયેલા મોતના બનાવોને કારણે લોકોમાં ભય ફેલાયો છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા ઓપીડી બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. માત્ર એપ્રિલ મહિનાના જ કમળા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા અને તાવના સેંકડો કેસ નોંધાયા છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. તબીબીઓએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ઉકાળેલું પાણી પીવું, સ્વચ્છ ખોરાક લેવો અને તાવ કે ઝાડાના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. સમયસર સારવાર જ જીવ બચાવી શકે છે, નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે અને જેમાં દીકરીઓનું પરિણામ 88.28% રહી અને દીકરાઓ કરતા દીકરીઓએ મેદાન માર્યું છે. ત્યારે જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 76.42% નોંધાયું છે. આ વખતે સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર ગાંધીનગરનું આજોલ કેન્દ્ર રહ્યું છે, જ્યારે સૌથી ઓછું 33.74% પરિણામ ધરાવતું કેન્દ્ર દાહોદનું મનખોસલા કેન્દ્ર રહ્યું છે. રાજ્યની 1697 શાળાઓએ 100% પરિણામ હાંસલ કર્યું છે અને જેમાંથી 39 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. આ વર્ષે 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 7,400
53થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રાજ્યમાં ગ્રીન ગુજરાતના નારા સાથે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે, પરંતુ વન વિભાગ રોપાઓનો ઉછેર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. એક રિપોર્ટ અનુસાર અનેક જિલ્લાઓમાં 2.5 કરોડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ રોપાઓ સુકાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વર્ષ 2026-27ના બજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે ₹3,560 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આટલા મોટા બજેટ પછી પણ રોપાઓ જીવંત રહી શક્યા નથી. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 15.13 લાખ રોપાઓ સુકાયા હોવાનું સામે આવ્યું છે. દર વર્ષે સુકાઈ જતા રોપાઓની સંખ્યા વધી રહી છે અને જે વન વિભાગ માટે ચિંતાનો વિષય છે. જે પર્યાવરણવિદો છે, પર્યાવરણવિદોનું માનવું છે કે ગ્રીન ગુજરાતનું સપનું માત્ર કાગળ સુધી સીમિત રહ્યું છે. તો કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છના કીક વિસ્તારમાં બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. તો કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છનો કીક વિસ્તાર કે જ્યાં બિનવારસી હાલતમાં પાકિસ્તાની બોટ મળી આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી છે. તપાસ દરમિયાન બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા જે રાહત અનુભવાય છે. પહેલા કચ્છમાં મળી રહેલા જે ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસી હાલતમાં પાકિસ્તાની બોટ શંકાસ્પદ હાલતમાં જોવા મળી છે. ત્યારે કચ્છનો કીક વિસ્તાર કે જ્યાં બિનવારસી હાલતમાં પાકિસ્તાની એક બોટ મળી આવી છે. સીમા સુરક્ષા દળનું પેટ્રોલિંગ હતું. તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં અચાનક કમોસમી વરસાદ થયો છે. ત્યારે સાબરકાંઠામાં કમોસમી વરસાદ થયું હોવાનું સામે આવ્યું છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યાના કારણે કમોસમી વરસાદ થયો છે. હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગાંભોઈ ભિલોડા પર 7થી વધુ વૃક્ષો ધરાશયી થયા હોવાનું પણ સામે આવ્યું છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.